ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. પ્રશ્ન નંબર 1. પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે? ખાલી જગ્યા. જવાબ ઓપ્શન ડી શિલ્પકલા. પ્રશ્ન નંબર 2. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? જવાબ ઓપ્શન એ વાસ્તુ શબ્દ. પ્રશ્ન નંબર 3. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય વિભાગોમાં એક વિભાગ ન હતો તે શોધીને ઉત્તર લખો. જવાબ ઓપ્શન સી નગરના સૈનિકોના આવાસ ધરાવતું વચ્ચેનું નગર. પ્રશ્ન નંબર 4. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? જવાબ ઓપ્શન બી મોહેન્જો-દડોનું. પ્રશ્ન નંબર 5. કયા નગરના રસ્તાઓને ઘણા સુવિધાજનક અને આધુનિક હોવાનું માનવામાં આવે છે? જવાબ ઓપ્શન સી મોહેન્જો-દડોના. પ્રશ્ન નંબર 6. મોહેન્જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? જવાબ ઓપ્શન બી ભૂગર્ભ ગટર યોજના. પ્રશ્ન નંબર 7. મોહેન્જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે? જવાબ ઓપ્શન એ ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં. પ્રશ્ન નંબર 8. મોહેન્જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી? જવાબ ઓપ્શન સી 9.75 મીટર. પ્રશ્ન નંબર 9. કયા સમયના નગરનું આયોજન સુવ્યવસ્થિત હતું? જવાબ ઓપ્શન સી હડપ્પીય નગરોનું. પ્રશ્ન નંબર 10. ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? જવાબ ઓપ્શન એ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 11. ધોળાવીરા ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન ડી ખદીર બેટમાં. પ્રશ્ન નંબર 12. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ઓપ્શન સી અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 13. લોથલ ખંભાતના અખાતમાંથી કેટલા કિલોમીટર દૂર છે? જવાબ ઓપ્શન એ 18 કિલોમીટર. પ્રશ્ન નંબર 14. ભગવાન બુદ્ધના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપરની અર્ધગોળાકાર ઇમારતને શું કહેવામાં આવે છે? જવાબ ઓપ્શન એ સ્તૂપ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. નીચેના સ્તૂપો પૈકી કયો એક સ્તૂપ સમ્રાટ અશોકના સમયમાં રચાયેલ નથી? જવાબ ઓપ્શન એ પિંપરાવા સ્તૂપ. પ્રશ્ન નંબર 16. કયા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ સ્થાપત્ય કલાનો યુગ હતો? જવાબ ઓપ્શન બી અશોકનો. પ્રશ્ન નંબર 17. મધ્યપ્રદેશમાં કયો સ્તૂપ આવેલો છે? જવાબ ઓપ્શન એ સાંચીનો સ્તૂપ. પ્રશ્ન નંબર 18. ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે? જવાબ ઓપ્શન ડી દેવની મોરીનો સ્તૂપ. પ્રશ્ન નંબર 19. સાંચીનો સ્તૂપ અસલ સ્તૂપ શેનો બનાવેલો હતો? જવાબ ઓપ્શન ડી ઈંટોનો. પ્રશ્ન નંબર 20. મૌર્ય યુગમાં રચાયેલ કયો સ્તૂપ હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો? જવાબ ઓપ્શન એ સાંચીનો સ્તૂપ. પ્રશ્ન નંબર 21. કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? જવાબ ઓપ્શન ડી સાંચીનો સ્તૂપ. પ્રશ્ન નંબર 22.
સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે? જવાબ ઓપ્શન બી હર્મિકા. પ્રશ્ન નંબર 23. સમ્રાટ અશોકે સ્તંભલેખો ઉપર શું કોતરાવ્યું હતું? જવાબ ઓપ્શન સી ધર્માજ્ઞાઓ. પ્રશ્ન નંબર 24. સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? જવાબ ઓપ્શન બી મેધી. પ્રશ્ન નંબર 25. મંદિર અને પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? જવાબ ઓપ્શન એ પ્રદક્ષિણા પથ. પ્રશ્ન નંબર 26. મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે? જવાબ ઓપ્શન સી સારનાથનો સ્તૂપ. પ્રશ્ન નંબર 27. ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો કોણે બનાવ્યા હતા? જવાબ ઓપ્શન એ સમ્રાટ અશોકે. પ્રશ્ન નંબર 28. સારનાથના સ્તંભની ટોચ પર કયા પ્રાણીની આકૃતિ છે? જવાબ ઓપ્શન ડી સિંહની. પ્રશ્ન નંબર 29. સમ્રાટ અશોકના સ્તંભલેખોની લિપિ કઈ છે? જવાબ ઓપ્શન ડી બ્રાહ્મી લિપિ. પ્રશ્ન નંબર 30. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? જવાબ ઓપ્શન બી બ્રાહ્મી લિપિમાં. સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહોની આકૃતિ છે? જવાબ ઓપ્શન ડી 4 સિંહોની. પ્રશ્ન નંબર 32. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? જવાબ ઓપ્શન એ 4 સિંહોની આકૃતિને. પ્રશ્ન નંબર 33. ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ કયું છે? જવાબ ઓપ્શન ડી સારનાથ. પ્રશ્ન નંબર 34. સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા પર્વતની તળેટીમાં જોવા મળે છે? જવાબ ઓપ્શન સી ગિરનારની તળેટીમાં. પ્રશ્ન નંબર 35. અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે? જવાબ ઓપ્શન એ દ્રવિડ શૈલીનો. પ્રશ્ન નંબર 36. નીચેના પૈકી કયો સ્તૂપ દ્રવિડ શૈલીનો ઉત્તમ નમૂનો છે? જવાબ ઓપ્શન બી નાગાર્જુન કોડાનો સ્તૂપ. પ્રશ્ન નંબર 37. નાગાર્જુન કોડાનો સ્તૂપ કઈ શૈલીનો છે? જવાબ ઓપ્શન સી દ્રવિડ શૈલીનો. પ્રશ્ન નંબર 38. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? જવાબ ઓપ્શન ડી ગુપ્ત યુગ. પ્રશ્ન નંબર 39. ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂના કયા છે? જવાબ ઓપ્શન એ વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા. પ્રશ્ન નંબર 40. અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ ઓપ્શન ડી ઔરંગાબાદ ખાતે. પ્રશ્ન નંબર 41. ઉદયગીરી, ખંડગીરી, નીલગિરી અને બાગની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે? જવાબ ઓપ્શન એ ભુવનેશ્વર પાસે. પ્રશ્ન નંબર 42. ભારતના કયા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે? જવાબ ઓપ્શન બી ગુફા સ્થાપત્યો. પ્રશ્ન નંબર 43. એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ ઓપ્શન સી મુંબઈ પાસે. પ્રશ્ન નંબર 44. સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા કયા પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે? જવાબ ઓપ્શન ડી બર્બર. પ્રશ્ન નંબર 45. દાર્જિલિંગની ગુફા ક્યાં આવેલી છે? જવાબ ઓપ્શન સી અસમમાં. પ્રશ્ન નંબર 46. ગુજરાતમાં જૂનાગઢના બાવા પ્યારાની ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે? જવાબ ઓપ્શન ડી 16 ગુફાઓ. પ્રશ્ન નંબર 47. ગુજરાતમાં જૂનાગઢની કઈ ગુફાઓ 2 માળની છે? જવાબ ઓપ્શન એ
ઉપરકોટની ગુફા. પ્રશ્ન નંબર 48. ગુજરાતમાં રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસેથી કઈ ગુફાઓ શોધાઈ છે? જવાબ ઓપ્શન બી ખંભાલીડાની ગુફાઓ. પ્રશ્ન નંબર 49. ગુજરાતમાં શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે? જવાબ ઓપ્શન ડી તળાજાનો ડુંગર. પ્રશ્ન નંબર 50. ગુજરાતમાં જૂનાગઢના સાના ડુંગર ઉપર કેટલી ગુફાઓ આવેલી છે? જવાબ ઓપ્શન બી 62 ગુફાઓ. પ્રશ્ન નંબર 51. ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી કેકા શાસ્ત્રીએ કઈ ગુફાઓ શોધી હતી? જવાબ ઓપ્શન એ કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. પ્રશ્ન નંબર 52. જો એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક શીશ સ્તંભ છે, આ સ્તંભના શિરોભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે, આ ગુફા કઈ? જવાબ ઓપ્શન સી કડિયા ડુંગર ગુફા. પ્રશ્ન નંબર 53. એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે? જવાબ ઓપ્શન સી પલ્લવ વંશની. પ્રશ્ન નંબર 54. કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન એ કાંચીમાં. પ્રશ્ન નંબર 55. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો કયા રાજવીઓએ બનાવેલ છે? જવાબ ઓપ્શન બી પલ્લવ રાજવીઓએ. પ્રશ્ન નંબર 56. મંદિરોના નિર્માણ ક્ષેત્રે કયા રાજાઓનું પ્રદાન સૌથી મોટું અને નોંધપાત્ર છે? જવાબ ઓપ્શન બી પલ્લવ રાજાઓનું. પ્રશ્ન નંબર 57. રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર કોનું છે? જવાબ ઓપ્શન એ ધર્મરાજનું. પ્રશ્ન નંબર 58. રથ મંદિરોમાં સૌથી નાનું રથ મંદિર કોનું છે? જવાબ ઓપ્શન સી દ્રૌપદીનું. પ્રશ્ન નંબર 59. નીચે રજૂ થયેલ ચિત્ર ધ્યાનથી નિહાળો. સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો સારનાથનો સ્તંભ છે. નીચે પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી? જવાબ ઓપ્શન એ 7 સૂંઢવાળો ઐરાવત. પ્રશ્ન નંબર 60. નીચેની ગુફાઓ પૈકી કઈ એક ગુફા ગુજરાત રાજ્યમાં આવેલી નથી? જવાબ ઓપ્શન બી ઉદયગીરીની ગુફા. પ્રશ્ન નંબર 61. શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય ગણાતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ ક્યાં આવેલી છે? જવાબ ઓપ્શન સી નાલંદામાં. પ્રશ્ન નંબર 62. સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ મંદિર ભૂમરાનું શિવ મંદિર ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન ડી જબલપુરમાં. પ્રશ્ન નંબર 63. સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ મંદિર લારખાનનું મંદિર ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન એ બીજાપુરમાં. પ્રશ્ન નંબર 64. પ્રાચીન ભારતનું લગભગ 200 ફૂટ ઊંચું અને અજોડ મંદિર કયું છે? જવાબ ઓપ્શન એ બૃહદેશ્વર મંદિર. પ્રશ્ન નંબર 65. થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ ઓપ્શન સી રાજરાજ પ્રથમે. પ્રશ્ન નંબર 66. ગોપુરમ એટલે શું? જવાબ ઓપ્શન ડી મંદિરોની બહાર ઊંચી દિવાલો અને સુશોભિત દરવાજાઓ. પ્રશ્ન નંબર 67. પલ્લવ રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ રથ મંદિરોની સૌથી મહત્વની લાક્ષણિકતા કઈ છે? જવાબ ઓપ્શન ડી તે એક જ ખડકને કાપીને બનાવવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 68. મૌર્યકાળની સ્થાપત્ય કલા કયા પ્રકારની જોવા મળે છે?
જવાબ ઓપ્શન બી ધાર્મિક પ્રકારની. પ્રશ્ન નંબર 69. કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારોમાં સાતવાહન રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા. આ સ્તૂપો અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે. આ સ્તૂપોની કલાશૈલી કઈ છે? જવાબ ઓપ્શન ડી દ્રવિડ કલા. પ્રશ્ન નંબર 70. એક ચર્ચા સભામાં વિદ્યાર્થીઓએ જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા. જેમાં ફેનિલ મોઢેરાના સૂર્ય મંદિરમાં પૂર્વ દિશાના પ્રવેશ દ્વારમાંથી આવતું સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સૂર્ય પ્રતિમાના મુકટ પર પડતું હતું. ભરત મોઢેરાનું આ મંદિર સંગેમ રમણના કંડાર કાવ્ય તરીકે કલા વિવેચકોમાં જાણીતું છે. રેખા મોઢેરાનું મંદિર ઈરાની શૈલીમાં બાંધવામાં આવેલું છે. મમતા મોઢેરાના મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આમાંથી કોણ સાચું છે? જવાબ ઓપ્શન સી ફેનિલ, રેખા અને મમતા. પ્રશ્ન નંબર 71. દ્રવિડ શૈલીના સ્તૂપનો ઉત્તમ નમૂનો કયો છે? જવાબ ઓપ્શન સી અમરાવતીનો સ્તૂપ. નીચે આપેલા જોડકાને લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. સાતવાહન રાજવીઓ, પલ્લવ રાજવીઓ, રાજચોલ પ્રથમ, ચંદેલ રાજવીઓ. જવાબ ઓપ્શન બી. પ્રશ્ન નંબર 73. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ઓપ્શન એ ઓડિશામાં. પ્રશ્ન નંબર 74. 13 માળનું ગોપુરમ ધરાવતું બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન ડી તાંજોરમાં. પ્રશ્ન નંબર 75. પાંડ્ય શાસકોએ બંધાવેલ મંદિરોની બહાર ઊંચી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓ કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન બી ગોપુરમ તરીકે. પલ્લવોની રાજધાની કઈ હતી? જવાબ ઓપ્શન બી કાંચી. પ્રશ્ન નંબર 77. કોની કાંસ્ય પ્રતિમા મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે? જવાબ ઓપ્શન એ નટરાજની પ્રતિમા. પ્રશ્ન નંબર 78. ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન સી મદુરાઈમાં. પ્રશ્ન નંબર 79. મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાની કઈ હતી? જવાબ ઓપ્શન ડી ખજુરાહો. પ્રશ્ન નંબર 80. ભારતમાં વ્યવહાર, વિપુલાચલ, રત્નગિરી, ઉદયગિરી અને શ્રવણગિરી નામના 5 જૈન મંદિરો ક્યાં આવેલા છે? જવાબ ઓપ્શન બી રાજગૃહમાં. પ્રશ્ન નંબર 81. અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. ભારતનું આ સ્થળ કયું? જવાબ ઓપ્શન બી સમેત શિખરજી, સિદ્ધ ક્ષેત્ર અને જૈન તીર્થ. પ્રશ્ન નંબર 82. દેલવાડાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? જવાબ ઓપ્શન એ આબુ પર્વત પર. પ્રશ્ન નંબર 83. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? જવાબ ઓપ્શન સી રાજસ્થાન રાજ્યમાં. પ્રશ્ન નંબર 84. રાજસ્થાનના દેલવાડાના જૈન મંદિરો ગુજરાતના કયા શાસકોના સમયમાં બંધાયેલા છે? જવાબ ઓપ્શન સી સોલંકી શાસકોના સમયમાં. પ્રશ્ન નંબર 85. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ઓપ્શન એ મહેસાણા જિલ્લામાં. પ્રશ્ન નંબર 86.
ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? જવાબ ઓપ્શન એ મોઢેરા ખાતે. પ્રશ્ન નંબર 87. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ છે? જવાબ ઓપ્શન સી 12 મૂર્તિઓ. પ્રશ્ન નંબર 88. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? જવાબ ઓપ્શન ડી સોલંકી વંશના ભીમદેવ પહેલાએ. પ્રશ્ન નંબર 89. મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે? જવાબ ઓપ્શન સી ઈરાની શૈલી. પ્રશ્ન નંબર 90. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકટની મધ્યમાં રહેલા મણિ પર પડતો સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. આ કયા મંદિરનું વર્ણન છે? જવાબ ઓપ્શન ડી મોઢેરાના સૂર્ય મંદિરનું. પ્રશ્ન નંબર 91. મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે? જવાબ ઓપ્શન બી પૂર્વ દિશામાં. પ્રશ્ન નંબર 92. મોઢેરાના સૂર્ય મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના કુલ કેટલા મંદિરો આવેલા છે? જવાબ ઓપ્શન એ 108 મંદિરો. પ્રશ્ન નંબર 93. દિલ્હીના સુલતાન કુતુબુદ્દીન ઐબકે કઈ મસ્જિદ બંધાવી હતી? જવાબ ઓપ્શન બી કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ. પ્રશ્ન નંબર 94. દિલ્હીમાં કુવ્વત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી? જવાબ ઓપ્શન સી કુતુબુદ્દીન ઐબકે. પ્રશ્ન નંબર 95. ઢાઈ દિન કા ઝોપડા એ શું છે? જવાબ ઓપ્શન બી મસ્જિદ. પ્રશ્ન નંબર 96. ચોપાનેરમાં કઈ મસ્જિદ આવેલી છે? જવાબ ઓપ્શન એ જામી મસ્જિદ. પ્રશ્ન નંબર 97. રાણી સિપ્રીની મસ્જિદ કયા શહેરમાં આવી છે? જવાબ ઓપ્શન એ અમદાવાદ શહેરમાં. પ્રશ્ન નંબર 98. રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલો છે? જવાબ ઓપ્શન બી સિદ્ધપુરમાં. પ્રશ્ન નંબર 99. અમદાવાદનું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે? જવાબ ઓપ્શન બી ઝૂલતા મિનારા. પ્રશ્ન નંબર 100. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ કયા શહેરમાં આવેલા છે? જવાબ ઓપ્શન ડી પાટણ શહેરમાં. પ્રશ્ન નંબર 101. અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે? જવાબ ઓપ્શન ડી સીદી સૈયદની જાળી. પ્રશ્ન નંબર 102. મસ્જિદની અંદર જવા આવવાના માર્ગને શું કહે છે? જવાબ ઓપ્શન ડી ગલિયારા. પ્રશ્ન નંબર 103. જોનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી? જવાબ ઓપ્શન સી અટાલા મસ્જિદ. પ્રશ્ન નંબર 104. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો. જવાબ ઓપ્શન એ મોહેંજો-દડોના અવશેષોમાંથી એક બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે. પ્રશ્ન નંબર 105. અહીંના મકાનોને પૂર અને ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. શ્રીમંત લોકોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા, જ્યારે નીચલા વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા હતા. આ કયા નગરનું વર્ણન છે? જવાબ ઓપ્શન સી મોહેંજો-દડોનું. પ્રશ્ન નંબર 106. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો. જવાબ ઓપ્શન એ મંદિરની પ્રતિમાને વિમાનમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 107. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો. જવાબ ઓપ્શન સી જૂનાગઢમાં 7 ગુફા સમૂહ આવેલા છે. પ્રશ્ન નંબર 108. પ્રાચીન ભારતના નગર આયોજન ક્ષેત્રે નિપુણતા ધરાવતા શહેરના અવશેષો હાલ ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવેલા? જવાબ ઓપ્શન સી ધોળાવીરામાંથી. પ્રશ્ન નંબર 109. નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. જવાબ ઓપ્શન સી.
પ્રશ્ન નંબર 110. નીચેનામાંથી કયું સ્થાપત્ય અમદાવાદ શહેરનું નથી? જવાબ ઓપ્શન સી અદીના મસ્જિદ. પ્રશ્ન નંબર 111. નીચેના આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. જવાબ ઓપ્શન સી. પ્રશ્ન નંબર 112. હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ મોહેંજો-દડો નગર ભારતના પ્રાચીન ઇતિહાસ પર ખૂબ પ્રકાશ પાડે છે. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ આ સંસ્કૃતિનું સૌથી વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે? જવાબ ઓપ્શન ડી સુવિધાજનક રસ્તાઓ, નગર આયોજન, ગટર આયોજન. પ્રશ્ન નંબર 113. અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? જવાબ ઓપ્શન એ જામા મસ્જિદ. પ્રશ્ન નંબર 114. ગુજરાતમાં શામળાની ચોરી, તાનારીરીની સમાધિ અને કીર્તિ તોરણ ક્યાં આવેલા છે? જવાબ ઓપ્શન સી વડનગરમાં. પ્રશ્ન નંબર 115. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન બી ધોળકામાં. પ્રશ્ન નંબર 116. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? જવાબ ઓપ્શન સી અમદાવાદમાં. પ્રશ્ન નંબર 117. રાણકી વાવ ક્યાં આવેલી છે? જવાબ ઓપ્શન એ પાટણમાં. પ્રશ્ન નંબર 118. લોથલમાં વહાણ લોંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? જવાબ ઓપ્શન સી ધક્કો. આવા જ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો.